કાસા તું લે એકલાય લાભ સુખ લાંબુ આયુષ્ય જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આવ્યા હતા પપ્પાના ઘરે, તો હવે અમે રજા લઈ છીએ. કાલના આવેલા છે ને અહીંયા જો આંબા પહેલી વાર કેરી આવી છે. કેટલા વર્ષ હતા ભાઈ આંબામાં મહેનત કરતો હતો, ત્યારે પહેલી વાર કેરી આવી છે આંબામાં. તો ભાઈને ભાઈ રહી છે સુરત, તો એમને પણ મોકલ્યો ફોટો વિડીયો, તે પણ ખુશ થઈ ગયો, કારણ કે ઘણા વર્ષની મહેનત પછી કેરી આવી છે. અને પૂર્વા અને હવે અમે ઘરે જઈએ છીએ. કાં હાલો માં આવજો. આપણે ડુંગરથી આવતા રહ્યા છીએ અને ડુંગરની પ્રખ્યાત કેન્ડી માં હાટું લેવા. માં બહુ ભાવે ને જેની હાટું હું લેવા જેની એનો ખવાય હે ભાવે પૂર્વા ભાવે ગલું ખાવી એનું લેવાય. હા હાલે ને. અને પપ્પાને ઘરે ગયા હતા ડુંગર, તો ત્યાંથી આવતા રહ્યા છીએ. હું અને પૂર્વા ખાલી એક રાત માટે ગયા હતા. જે કાકાની દીકરી છે ને એમને ઘરે દીકરો નાનો થયો, તો એમની છઠ્ઠી હતી. તો છઠ્ઠીમાં તે જતા આવી અને મારા મા પાસે, કે જેથી કેટલાય દિવસોથી કેટલા મહિનાથી જવાનું નહોતું, તો એની પાસે એક આટો મારતા આવ્યા. અને ત્યાં જઈને પૂરો વિડીયો ન બનાવી, કારણ કે માઇન્ડ બધા ભેગા થયા હતા અને આમ ફ્રી તો વિડીયો બનાવવા રહો, તો મા સાથે બેહાઈની સરખી વાત. પછી પૂર્વા કવરાવતી ઘડી એને રાખી. અને આમ પણ બપોરે પહોંચ્યા અને બીજે દિવસે તો આવતા રહ્યા, એટલે એક રાત્રિ રહી. તો એમાં માઇન્ડ આપણે બધા ભેગા થયા હોય, તો એ છતાં આપણે થોડી ક્લિપ લીધી છે, તો મૂકશું. અને આપણું જો કામકાજ ગમાણનું થઈ ગયું છે, મસ્ત મોટી જબર ગમાણ થઈ ગઈ છે. હવે આપણી શાંતિથી ગાયો બધી અંદર આવી રીતના ખાઈ શકશે. ફિટ થઈ ગયું છે બધું. અને અહીંથી જે વાસરું હતા એ આપણે ઓલાપણે લઈ લીધા છે. ને કામ હજી બાકી છે, અધૂરું છે, પણ થોડું ધીમે ધીમે થાય છે. જે થાય જેટલું થાય એટલું અત્યારે થાય છે. કાલની તો લૂ, જે બપોર અમે ડુંગરથી આવ્યા હતા અને એ લૂ પડી છે, એની કોઈ વાત જ નહીં કરવાની. તો આવડી ગમાણ થઈ જાય આપણે. તો ભલે એક જ ખાનામાં એક જ ગાય ખાય કે એવી રીતના ભલે રાખવું પડે, પણ શાંતિથી આપણી ગાય રહીએ કે ખાઈએ કે હેઠું ઢોળાય નહીં, પગમાં કસરાય નહીં. એટલા માટે થઈને આપણે આ ગમાણ બેહાડવી પડી છે. નકર તો લોખંડની ગમાણ પણ આવે છે અને આરસીસીની આવે છે, પણ આરસીસીનો ખર્ચો અત્યારે થાય કેમ નથી. અને આરસીસીની ગમાણ કરાવી હોય તો ગમાણ કરી હોય તો હેઠે કોબોય કરાવવું પડે. એટલા માટે એ આપણે હમણાં કંઈ કર્યું નથી. કે સમય પૂરતી આપણે આ ગમાણ કરી દીધું, જેથી કરીને જ્યારે પણ આપણે કાઢવી હોય ત્યારે કાઢી શકીએ અને નવેસરથી આપણી ગૌશાળામાં કંઈ પણ કરવું હોય તો કરી શકીએ. એટલા માટે થઈને. અને આપણા નાની વાસળીઓ જે બધી અહીંયા હતી આપણે જોવા મળશે આગળ, કે બધી અહીંયા તડકે છે અત્યારે. અને જો મીરા અને બધા બેઠા છે, સુભદ્રા ને બધા. અને ઘણીવાર કમેન્ટ આવે છે, દક્ષાબેન જવાબ આપતા નથી, એ કમેન્ટના જવાબ આપજો. તો એની માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવશું. અત્યારે નહીં, કારણ કે હજી મારે ઘરે પણ એટલું કામ હાલે છે અને સાઈડમાં કે 29-30 તારીખે ગામમાં પણ મહાઉત્સવ છે, તો એની પણ બધી તૈયારી કરવાની બાકી છે. એટલા માટે માફ કરજો, હમણાં તમને કમેન્ટના જવાબ નહીં મળે, કારણ કે એક વિડીયો સ્પેશિયલ હું એવો બનાવી તમારી બધાની કમેન્ટનો જવાબ ચોક્કસથી આપી. કેટલી ગયો છે, કેટલી વાસળીઓ છે. અને હું તો એમ કહું ખાસ કરીને કે મારા જૂના વિડીયો જોજો, જેમાં તમે જેટલી કમેન્ટ કરો છો અને એમાં બધાના જવાબ મળી જાય. તો આમાં ખાસ તમે મારી ચેનલમાં જઈ અને જૂના વિડીયો જોજો. જો આ બધા વાસરુને અત્યારે આપણે આમાં લઈ લીધા છે. ઓલે પણ એક પાણીની કુંડી ભરી દીધી, ત્યાં પાણી પીવે છે આપણી પગલી. ને અહીંયા છાંયો છે, અહીંયા ઊભા થા બધા, તો અત્યારે અહીંયા આટો મારવા આવી ગયા છે. અને અહીંયા ખાલી એટલા માટે લીધા, વચ્ચે લોખંડ પડ્યું છે, પણ ત્યાં કામ શરૂ છે ને એટલા માટે લીધા છે.